આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 18। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, હંમેશા રાત્રિને સમયે 4 રસ્તાના ચૈતન્ય વૃક્ષનું, સ્મશાનનું, કૃત્રિમ વન, બગીચાનું અને દુષ્ટ સ્ત્રીઓનું સાનિધ્ય છોડી દેવું। ક્યારેક ધનહાનિ થાય તો તે સહન કરવું, પરંતુ વૈરભાવથી થતી ધન પ્રાપ્તિનો ત્યાગ કરવો। ગુરુની આગળ ઊંચા આસન ઉપર બેસવું નહીં। જે ગૃહસ્થ પુરુષો મત્સર રહિત થઈ ક્રોધ પામેલા સર્વે પોતાના ભાઈઓને શાંતિ પમાડે, તેમજ ભયભીત લોકોને આશ્વાસન આપી તેમનો ભય દૂર કરે, તેને માટે સ્વર્ગનું સુખ પણ અલ્પ સમાન છે, અર્થાત તેને તેનાથી પણ અધિક સુખની પ્રાપ્તિ થાય છે। જે પુરુષોની જીભ વિનયવાળી હોય, પત્ની, પુત્ર, ભાઈ, મિત્ર અને નોકર ચાકર સર્વે વિનયવાળા હોય તો તે પુરુષોને જ્યાં જાય ત્યાં સર્વે ગૌરવ પ્રાપ્ત થાય છે। મનુષ્ય ઊંચે જોતા કે આડું અવળું જોતા કે દૂર જોતા ચાલવું નહીં, પરંતુ પોતાની આગળ પૃથ્વી ઉપર 4 હાથ જેટલી દ્રષ્ટિને પ્રસારીને ચાલવું। જો પોતાની પાછળ વંશ હોય તો સર્વસ્વનું દાન આપતકાળમાં પણ ક્યારેય કરવું નહીં। પત્ની, શરણાગત જીવ, કુળ પરંપરાગતની આજીવિકા અને પુત્રો આટલાનું આપતકાળમાં પણ ક્યારેય દાન કરવું નહીં। પોતે લીધેલા ઋણને ચૂકવી દીધું હોય તે પોતાનો વંશ, વસ્તુનું આદાન પ્રદાન, કન્યાદાન અને ગુણનો ઉત્કર્ષ થયો હોય તે આટલા વાના ક્યારેય પણ ગુપ્ત ન રાખવા, પણ જાહેર કરી દેવા। જાત કર્માદિક સંસ્કારનું જમવામાં દોષ નથી। પ્રેત શ્રાદ્ધનું અન્ન જમવું નહીં, તેમજ શ્રાદ્ધ કરીને બીજાના શ્રાદ્ધમાં જમવા જવું નહીં। ગ્રામ્ય ગીત પ્રિય, વાદ્ય પ્રિય અને નૃત્ય પ્રિય ન થવું। રાત્રિએ પેટ ભરીને ક્યારેય જમવું નહીં। બળદની પીઠ ઉપર ક્યારેય બેસવું નહીં। બાહુબળે કરીને નદી તરવી નહીં। અધર્મી જનો અને પાખંડી જનો જે ગામમાં ઘણાક રહેતા હોય, તથા જે ગામને દુષ્ટ રાજા પીડતો હોય, તે ગામમાં વસવાટ કરવો નહીં, તથા જે ગામમાં પોતાની આજીવિકા વૃત્તિ ન ચાલે તે ગામમાં પણ રહેવું નહીં। જે ગામમાં ધર્મનિષ્ઠ રાજા હોય, ભણેલો બ્રાહ્મણ હોય, જળવાળી નદી વહેતી હોય, ધન ધીરનારા ધનવાન ગૃહસ્થ રહેતા હોય અને વૈદ્યરાજ વસતા હોય, તેવા ગામમાં સુખેથી નિવાસ કરવો। જે ગામમાં સર્વે જનો એક મનવાળા થઈ સંપત્તિ ન્યાય નીતિથી રહેતા હોય, જ્યાં મત્સર રહિત જનો હોય, ત્યાં નિવાસ કરવો તે સુખપ્રદ થાય છે। પોતાના દાંતથી રોમ અને નખને ક્યારેય તોડવા નહીં, તેમજ નખ વડે કરીને નખ છેદવા નહીં, અને તૃણનું પણ છેદન કરવું નહીં। જે કર્મ આવનારા સમયમાં શુભ ફળ આપનારું ન હોય તેવા કર્મનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો। પોતાના કે પારકા ના ઘરમાં આપતકાળે નીકળવા ના માર્ગેથી સામાન્ય રીતે નીકળવું નહીં। વળી પુરુષોએ પાસાઓથી જુગાર ન રમવો। ધર્મનો ધ્વંસ કરનારા લોકો સાથે ક્યારેય પણ બેસવું નહીં। નગ્ન શયન ન કરવું। નગ્ન થઈ જળમાં પ્રવેશ કરવો નહીં। રોગાદિક પીડા ન હોય તો કોઈ નિમિત્ત વિના પોતાના નાક, મુખ, કાન આદિક ઇન્દ્રિયોના છિદ્રોનો સ્પર્શ ન કરવો। ગુહ્ય ઇન્દ્રિયોના રૂંવાડાનો પણ સ્પર્શ કરવો નહીં, કારણ કે તેના સ્પર્શથી અપવિત્રતા થાય છે। હાથ પગ ધોયેલું જળ, મૂત્ર, જમતા બચેલું અન્ન, થૂંક, કફ અને શ્લેષ્મ નાકનો મળ ઘરથી દૂરના પ્રદેશમાં કાઢવો। 2 હાથે માથું ખંજવાળવું નહીં। પોતાના હાથથી
પોતાના ઉપર મૃદંગની જેમ વગાડવું નહીં. નિમિત્ત વિના ક્રોધ ન કરવો, અને હાથેથી દાઢી મૂછાદિક ના વાળ ઉખેડવા નહીં. પૂર્વે ભેળી કરેલી સંપત્તિથી રહિત થઈ જવાય તો પણ પોતાના આત્માને અવગણવો નહીં, પરંતુ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ન્યાય નીતિથી વધુ પ્રયત્ન કરવા. કારણ કે હંમેશા ઉદ્યમશીલ જનોને સંપત્તિ અને વિદ્યા દુર્લભ રહેતા નથી. હે માન આપવા યોગ્ય વિપ્ર, હંમેશા સત્ય બોલવું, તેમાં પણ અપ્રિય એવું સત્ય અને પ્રિય એવું અસત્ય ન બોલવું. એ જ સનાતન ધર્મ છે. ગાળ્યા વિનાનું જળ કે દૂધ પીવું નહીં. જળને બહુ ઊંચી ધારે કે ઊભા રહીને ન પીવું. ભોજન કર્યાના સમય વિના ડાબા હાથે જળ ન પીવું. આપતકાળમાં દોષ નથી. એક ખરીવાળા પશુઓ જેવા કે ઘોડી, ઊંટી ને ઘેટીનું દૂધ ભોજનમાં ગ્રહણ કરવું નહીં. વિયાણાને 10 દિવસ ન થયા હોય તેવી ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ ઉપયોગમાં લેવું નહીં. રાત્રિએ ભોજનમાં દહીં લેવું નહીં. ત્રણેય વર્ણના મનુષ્યોએ મદ્યનું પાન તો સર્વદા ન કરવું, અને માંસનું ભક્ષણ પણ ન કરવું. જો કરે તો તે હિંસાનો દોષ લાગવાથી ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. અણસમજુ ને અવિવેકી પુરુષો પોતાના શરીરને પુષ્ટ કરવા માટે માંસ ભક્ષણ કરવા જીવહિંસા કરે તે દુરાચારીને આલોક કે પરલોકમાં ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. પશુનો વધ કરનારા, આવી પ્રવૃત્તિની અનુમતિ આપનારા, તેને રાંધવા આદિકનો સંસ્કાર કરનારા, માંસ ખાનારા, રૂપિયા આપીને માંસની ખરીદી કરનારા, માંસ વેચનારા, ખરીદનારા ના ઘેર ઉપાડીને લઈ જનારા અને તેના ટુકડા કરનારા, આ 8 જણાને હિંસક જાણવા. લીલી શીંગોમાં રહેલી વાલ અને તુવેરને જો ફોલ્યા વિના એમને એમ જ જો શેકેલી હોય તો તે ન ખાવી, કારણ કે તેમાં સૂક્ષ્મ જંતુઓ શેકાઈ જવાનો સંભવ છે. ગૃહસ્થ જનોએ સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયાગાદિક તીર્થોમાં ક્યારેય પણ આત્મઘાત કરવો નહીં. તેમજ ઝેર ખાઈને કે ગળે ટૂંપો ખાઈને કે કૂવે પડીને પણ આત્મઘાત કરવો નહીં. જો બ્રાહ્મણ સામે મળે તો તેમને કુશળ સમાચાર પૂછવા. ક્ષત્રિય સામે મળે તો આરોગ્ય વિષયક પ્રશ્નો પૂછવા. વૈશ્ય સામે મળે તો સુખના સમાચાર પૂછવા, અને શૂદ્ર સામે મળે તો સંતોષના સમાચાર પૂછવા. ચાડી ચુગલી, પરસ્ત્રી, ક્રોધ, દ્રોહ, ખોટું બોલવું, ચોરી, દ્વેષ, દંભ તથા કપટ, આટલા વાનાનો ગૃહસ્થે દૂરથી ત્યાગ કરવો. પોતાના જન્માક્ષર, મૈથુન, મંત્ર, ઘરના છિદ્રો, અન્ય સાથે કરેલી છેતરપિંડી, પોતાનું આયુષ્ય, પોતાના ધનની વિગત, ક્યાંક થયેલું પોતાનું અપમાન, આટલી વાત પત્નીથી હંમેશા ગુપ્ત રાખવી. વેદ, બ્રાહ્મણ, દેવ, રાજા, સાધુ, તપસ્વી અને પતિવ્રતા સ્ત્રીઓની નિંદા ક્યારેય પણ ન કરવી. કોઈ પણ મનુષ્યની સ્તુતિ ન કરવી. પોતાની અવગણના ન કરવી. વાણી વેગ અર્થાત બહુ બોલ, મનોવેગ અર્થાત અનંત પદાર્થો મેળવવાના તીવ્ર સંકલ્પો, અને જીહવા વેગ અર્થાત જુદા જુદા રસ ચાખવા આદિક આસક્તિનો ત્યાગ કરી દેવો. કોઈ પણ દેહધારી મનુષ્ય મોટા સંકટમાં આવી પડ્યો હોય તેને તે સમયે ધન આપી સંકટમાંથી ઉગારી લે તો તે ધન આ લોક અને પરલોક બંને લોકમાં અનંત ફળને આપનારું થાય છે. જે પુરુષો પોતાનું ધન ખર્ચી માતા પિતા વિનાના દ્વિજાતિના જનોને યજ્ઞોપવિત સંસ્કાર કે વિવાહ આદિક સંસ્કાર કરાવે તેને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક દ્વિજાતિ કુમારને આવા સંસ્કારો કરાવી આપવાથી મનુષ્ય જે સુકૃત પામે તેવું સુકૃત અગ્નિહોત્રથી પણ પામતો નથી. તેમજ અગ્નિષ્ટોમાદિક યજ્ઞો કરીને પણ પામતો નથી. જે સુકૃતયુક્ત પુરુષ
અનાથ વિપ્રના વિવાહ કરાવી આપે. તે આ લોકમાં સુખ પામી પરલોકમાં અક્ષય સુખને પામે છે. જ્યાં રાજા તથા પ્રજા ધાર્મિક હોય ત્યાં નિવાસ કરવો. સદાચાર અને સદ્ગુણ પરાયણ મિત્રો સાથે મિત્રતા કરવી. પતિવ્રતા ના ધર્મથી યુક્ત એવી પત્ની સાથે ઘરમાં નિવાસ કરવો. શિષ્યોના લક્ષણોથી સંપન્ન એવા સદ્ગુણી શિષ્યને રહસ્યનો બોધ કરવો. જો કુરાજ્યમાં રહેતો હોય તો નિર્ભયતા ક્યાંથી હોય? કુમિત્ર સાથે મિત્રતા કરનારાને પોતાનું હિત ક્યાંથી થાય? કુભાર્યાની સાથે ગૃહમાં નિવાસ કરવાથી સુખ શાંતિ ક્યાંથી મળે? અને કુશિષ્યની પાસે રહસ્યનો બોધ કરવાથી સુખ શાંતિ ક્યાંથી મળે? તેમ કરવાથી આ લોક કે પરલોકમાં અવશ્ય દુઃખ જ પ્રાપ્ત થાય છે. આવી રીતે ગૃહસ્થ જીવનમાં કરવા અને નહીં કરવા યોગ્ય બાબતો તમારા પાસે કહી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય બાબતોના નિરૂપણ નામે 18મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.